બધા મૂળાક્ષર પછી ઘણી બધી વસ્તુઓ આવે છે. તમે તમારી રીતે પણ ઘરે અનુમાન લગાવી શકો. તમે જે કંઈ રમતા હોય, તમારી પાસે બોલ હોય, બેટ હોય કે ઢીંગલી હોય, એનું શું કયો મૂળાક્ષર આવે એ તમારે જોવાનું છે. હવે આપણે મૂળાક્ષર લખીશું. આ શું કર્યું છે ટીચરે? કમળ છે. કમળનો શું આવશે? કમળનો ક. પછી ખ. ખલનો ખ. આ શું છે? ગુલાબ. ગુલાબનો ગ. ઘર. ઘરનો ઘ. ચમચી. ચમચીનો ચ. અને છેલ્લા શું આવશે? છત્રી. છત્રીનો છ. હવે આપણે સરખા મૂળાક્ષર જોડો એક્ટિવિટી કરવાના છે. અહીંયા શું છે? આ છત્રીનો છ. એને સામે